ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની આજે સગાઈ થવાની છે। આ પ્રસંગે ઉપસ્થિત રહેવા કેન્દ્રીય મંત્રીમંડળના વરિષ્ઠ મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે। અમારા સંવાદદાતા દેવસિંહ વારોતરિયા અમદાવાદની વાયએમસીએ ક્લબ પર ઉપસ્થિત છે। આવો તેમની પાસેથી મેળવીએ સગાઈ સમારોહનો સીધો અહેવાલ। જી દેવસિંહ। જી હિરેન, આજે અહીંયા અમિત શાહના પુત્ર જે છે એમની સગાઈનો પ્રસંગ છે। લગભગ કેન્દ્રીય મંત્રીઓથી માંડીને ભાજપના અને સંગઠનના પ્લસ રાજ્ય સરકારમાંથી પણ લગભગ મોટાભાગના મંત્રીઓથી માંડીને બધા જ અહીંયા અત્યારે ઉપસ્થિત છે। હું મારા સહયોગી જતીનભાઈને વિનંતી કરીશ કે આ જે આપ જોઈ રહ્યા છો એ ગેટ નંબર 3 છે। અહીંયાથી લગભગ મોટાભાગના વીઆઈપી જે ગેસ્ટ આવે છે એની એન્ટ્રી થાય છે અને ગેટ નંબર જે 1 છે ત્યાંથી વીવીઆઈપી ગેસ્ટની એન્ટ્રી થાય છે અને જે મોટી મોટી લક્ઝરી કારોથી માંડીને એકદમ ટોક ઓફ ધ ટાઉન બનેલો આ જે પ્રસંગ છે એ અહીંયા ઉજવાઈ રહ્યો છે અને ખૂબ જ ખુશીનો માહોલ અહીંયા જોઈ રહ્યો છે। જી હિરેન। જી દેવસિંહ, એવું કહેવાય રહ્યું છે કે અમિત શાહ અને કોંગ્રેસી નેતાઓ સાથે પણ એટલા જ સારા સંબંધો છે, તો કોંગ્રેસમાંથી કોણ ઉપસ્થિત છે? જી હિરેન, આપ ખૂબ જ સાચું કહી રહ્યા છો। અહીંયા કોંગ્રેસમાંથી વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને અંદર જતા જોયા છે, પ્લસ તેજસ્વીની બેન પણ છે, તેમજ બીજા કોંગ્રેસના નાના મોટા ઘણા બધા કાર્યકરોથી માંડીને નેતાઓ પણ અંદર નવદંપતિ જે છે એમને સત્કારવા માટે ગયા છે। એટલે નાનામાં નાના જે સંગઠનનો જે નાનામાં નાના માણસ છે ત્યાંથી માંડી અને છેક ટોપ લેવલના નેતાઓ સુધી અહીંયા હાજર રહ્યા છે અને બધાએ આશીર્વાદ આપ્યા છે। દેવસિંહ, ત્યાંનો માહોલ અત્યારે આપ કેવો જોઈ રહ્યા છો? બધા આમંત્રિતોનું, મહેમાનોનું આગમન લગભગ થઈ ચૂક્યું છે, તો ત્યાંનો માહોલ કઈ રીતનો છે? જી હિરેન, હું તમને જણાવી દઉં કે અહીંયા આજે ગેટ નંબર 3 છે, અહીંયાથી જે વીઆઈપીની એન્ટ્રી થાય છે એમનું આગળ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સ્વાગત કર્યા બાદ એમને રિસીવ કરી અને ત્યાં જે મેઇન સ્ટેજ છે એ સ્ટેજ ઉપર લઈ જવામાં આવ્યું છે। પ્રસિદ્ધ વાત છે કે અમિત શાહ છે જગન્નાથજીના બહુ મોટા જગન્નાથજીમાં ખૂબ જ સારું માને છે, તો જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ મહંત છે એ પણ અંદર ગયા છે। સાથોસાથ જે સ્ટેજનું બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડમાં પણ જગન્નાથજી ભગવાનની મૂર્તિ લગાડવામાં આવી છે। એ પણ હું તમને જણાવી દઉં કે ભારતી બાપુ જે સરખેજ આશ્રમના મહંત છે, ભારતી બાપુ પણ શરૂઆતમાં આશીર્વાદ આપીને ગયા। સાથોસાથ ધાર્મિક, સામાજિક અને રાજકીય જગત બધામાંથી મોટા મોટા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। જી હિરેન। જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાથોસાથ કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અને ભાજપના વરિષ્ઠ નેતાઓને। જી દેવસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર।